ચાલો ભાઈ, આપણે ક્યાં આવ્યા છીએ તમને હું દર્શાવી દઉં કે જવારસ ગામનું આ સુરાપુરા ધામ મંદિર છે. આજુબાજુ તમે જુઓ, બધી બાજુ મારા ગામના લોકો, મારા ભાઈઓ, મારા વડીલો આ બધા અવિરતપણે સેવા આપી રહ્યા છે. આ ડીગુભાઈ જુઓ, નિયમિતપણે આ 2 વર્ષથી આ સેવા આપી રહ્યા છે. બરાબર, એ લગભગ એમને 5 થી 10 હજારનું દાન પણ આપ્યું છે આ મંદિર માટે. અને ઘણા માણસો પૈસાથી ઘસાતા હોય, પણથી ઘસાતું હોય. આ માણસ છે પૈસાથી પણ ઘસાય છે અને પણથી પણ ઘસાય છે. હવે આપણે આગળ ચાલીએ. જો આ છે તુલસીનો છોડ છે. બરાબર, આ કફ, વાયુ અને પિત્ત માટે એક રામબાણ ઈલાજ છે. સરસ મજાની ઔષધિ છે. જો ભાઈ, આ પીપળનું ઝાડ છે, નાનું એવું વૃક્ષ, એનો રોપો છે. આ લગભગ 2 વર્ષની અંદર એ વૃક્ષનું રૂપ ધારણ કરી લે છે. તમે આગળ જુઓ, મારા નાના ભાઈઓ છે એ સરસ મજાની સેવા આપે છે. આ લગભગ 1.5 વર્ષથી આ ભાઈ સેવા આપે છે અમારા. બરાબર, આ છે અમારા વિજયભાઈ, એ પણ લગભગ છેલ્લા 8 મહિનાથી અવિરતપણે સેવા આપે છે. સાથે સાથે ભણવાનું કાર્ય પણ કરે છે, પણ થોડો સમય ભણવાનો, એમાંથી થોડો સમય બાદ કરી અને આ સેવા આપે છે. ખરેખર આ છે ને બધા ગત જન્મના સંચિત સારા કર્મો હોય ને, તો ભાઈ આ બધી વસ્તુ છે ને એ અત્યારે વર્તમાન જીવનમાં એ કામમાં આવે છે. એનું એક રિફ્લેક્શન, પડછાયો, બરાબર, કર્મનો પડછાયો, સારા નરસા કર્મનો પડછાયો વર્તમાન જીવનમાં પડે જ છે. એટલે આપણે માનીએ કે એમના ગત જન્મના એ કર્મો સારા એવા સંચિત હશે, એટલે એમને પ્રેરણા મળી આ જન્મની અંદર. તમે જુઓ, આપણે ધીરે ધીરે અંદર મંદિરના મુખ્ય દ્વાર સુધી આપણે જઈ રહ્યા છીએ. આ છે અમારા ભગવાન કાકા, વડીલ શ્રી, અને આ અમારા મોટા ભાઈ છે. એ મંદિરના સમારકામમાં અવારનવાર મદદ કરે છે. જો આ સરસ મજાનો મંદિરનો નજારો તમે જુઓ. અમે 12 મહિનામાં 2 થી 3 વખત ભજનનો કાર્યક્રમ રાખીએ છીએ. પ્રસાદી સાથે ભોજનની પણ વ્યવસ્થા અમે કરીએ છીએ. બધું વિના મૂલ્યે જ થાય છે. લોકફાળો આવે છે. તો દબાઈશ નહીં, ત્યાં હાંધો નીકળી જશે. તો દબાઈશ નહીં બહુ.